નમસ્તે મિત્રો, આજની વાર્તા છે એક એવા પરિવારની જ્યાં ઘરમાં સૌ સાથે રહેતા હતા, પરંતુ લાગણીઓમાં સમાનતા નહોતી. કોઈને દીકરી માટે બધું હતું તો કોઈને વહુ માટે માત્ર ફરજો જ હતી. પરંતુ સમય એવો આવ્યો કે ઘરમાં દરેક સભ્યને સમજાઈ ગયું કે ભગવાન દરેક સંબંધનો હિસાબ જરૂર કરે છે. અમદાવાદના એક શાંત વિસ્તારમાં હર્ષદભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમની પત્ની શારદાબેન, દીકરો નીરવ અને વહુ રિદ્ધિ રહેતા હતા. નીરવ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને રિદ્ધિ શાળામાં શિક્ષિકા હતી. લગ્નને 3 વર્ષ થયા હતા. બંનેનું જીવન પ્રેમથી પસાર થતું હતું. થોડા મહિનાઓ પહેલા જ રિદ્ધિને ખબર પડી કે તે માતા બનવાની હતી. આખા ઘરમાં ખુશીઓનો માહોલ હતો. શરૂઆતમાં શારદાબેન ખૂબ ખુશ દેખાતા હતા. તેઓ સગા સંબંધીઓ સામે કહેતા, હવે તો હું દાદી બનવાની છું. સમય પસાર થતો ગયો. જેમ જેમ ગર્ભનો સમય વધતો ગયો તેમ તેમ રિદ્ધિને થાક વધારે લાગવા લાગ્યો. છતાં તે સવારે વહેલી ઉઠીને રસોઈ બનાવતી, ઘર સાફ કરતી, કપડાં ધોતી અને પછી શાળામાં જતી. સાંજે પાછી આવી ફરી ઘરના કામ કરવા લાગી જતી. એક દિવસ નીરવે પત્નીને કહ્યું, રિદ્ધિ, હવે થોડો આરામ કર, હું મમ્મીને સમજાવી દઈશ. રિદ્ધિ હસીને બોલી, ના, મમ્મીને ખરાબ લાગશે, થોડા દિવસની તો વાત છે. નીરવ ચૂપ રહી ગયો. 8મો મહિનો શરૂ થયો. ડોક્ટરે તપાસ કર્યા પછી સ્પષ્ટ કહ્યું, હવે વધારે કામ કરશો નહીં, શરીરને આરામની ખૂબ જરૂર છે. થોડું પણ બેદરકારી રાખશો તો મુશ્કેલી વધી જશે. ઘરે આવ્યા પછી નીરવે ડોક્ટરની વાત શારદાબેનને કહી. પણ શારદાબેન બોલ્યા, અમે પણ બાળકોને જન્મ આપ્યા છે, ત્યારે આવો આરામ ક્યાં મળતો હતો? આજકાલના ડોક્ટરો તો નાની નાની વાતમાં પણ બેડ રેસ્ટ કહી દે. રિદ્ધિ કંઈ બોલી નહીં. તે માત્ર મૌન રહી. બીજે દિવસે સવારે શારદાબેને કહ્યું, હવે ઘરના કામમાં મારી મદદ માટે કોઈને બોલાવવું પડશે. નીરવે કહ્યું, તો 2-3 મહિના માટે કામવાળી રાખી લઈએ. શારદાબેન તરત જ બોલ્યા, મારા ઘરમાં કોઈ કામવાળી નહીં આવે. બહારના માણસ પર મને વિશ્વાસ નથી. રિદ્ધિએ ધીમેથી કહ્યું, મમ્મી, મારી નાની બહેન કાવ્યા કોલેજની રજામાં છે. જો તમે કહો તો થોડા દિવસ માટે આવી જશે. શારદાબેને જવાબ આપ્યો, હા, એને બોલાવી લે, ઘરનું કામ પણ થઈ જશે. રિદ્ધિને થોડો અચંબો લાગ્યો. તે જાણતી હતી કે કાવ્યાને થોડા દિવસમાં મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષા હતી. છતાં પરિસ્થિતિ જોઈ તેણે બહેનને ફોન કર્યો. કાવ્યાએ એક ક્ષણ પણ વિચાર્યા વગર કહ્યું, દીદી, તારા માટે હું કાલે જ આવી જઈશ, પરીક્ષા પછી પણ આપી દઈશ. રિદ્ધિની આંખોમાં આંસુ આવી ગયા. બીજે દિવસે સવારે કાવ્યા આવી પહોંચી. ઘરમાં પ્રવેશતા જ તેણે હસતા હસતા બધાનું અભિવાદન કર્યું. તે સીધી રસોડામાં ગઈ અને શારદાબેનને કહ્યું, માસી, હવે તમે ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. શારદાબેન માત્ર સ્મિત કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આગળના થોડા દિવસોમાં કાવ્યાએ આખું ઘર સંભાળી લીધું. સવારે નાસ્તો, બપોરનું ભોજન, સાંજની ચા, સફાઈ, કપડાં, બધું તે એકલી જ કરતી. રિદ્ધિ માત્ર આરામ કરતી અને ડોક્ટરની સૂચના મુજબ પોતાનું ધ્યાન રાખતી. નીરવને કાવ્યાની મહેનત જોઈને ખૂબ સારું લાગતું હતું. તે રોજ સાંજે કહેતો, કાવ્યા, તું ન હોત તો આજે શું થાત? કાવ્યા હસીને જવાબ આપતી, દીદી અને બાળક બંને સ્વસ્થ રહે એ જ મારા માટે સૌથી મોટો આનંદ છે. પરંતુ ઘરમાં એક વ્યક્તિ એવી હતી જેને કાવ્યાની મહેનતમાં પણ ખામી જ દેખાતી હતી. શારદાબેન. ક્યારેક કહેતા, દાળમાં મીઠું ઓછું છે, થોડી વાર પછી કહેતા, રોટલી જાડી બને છે, પછી કહેતા, ઘર સાફ કર્યું છે કે નહીં? કાવ્યા દરેક વાત હસીને સાંભળી લેતી. તેને લાગતું હતું કે થોડા દિવસોની વાત છે, પરંતુ તેને ખબર નહોતી કે સાચી કસોટી હજુ બાકી હતી. સમય ઝડપથી પસાર થતો ગયો. આખરે તે દિવસ આવી પહોંચ્યો જેની આખો પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. મધરાતના લગભગ 2:30 વાગ્યા હતા. અચાનક રિદ્ધિને પ્રસૂતિનું પીડા થઈ. નીરવ તરત જ ઊંઘમાંથી જાગી ગયો. તેણે ડોક્ટરને ફોન કર્યો અને થોડા જ મિનિટોમાં રિદ્ધિને હોસ્પિટલ લઈ ગયો. કાવ્યા પણ સાથે જ ગઈ. સવારે લગભગ 7 વાગ્યે ડોક્ટર બહાર આવ્યા
અને ખુશખબર આપી. અભિનંદન, તમને સુંદર દીકરો થયો છે. માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે. આ સમાચાર સાંભળીને નીરવની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે ભગવાનનો આભાર માન્યો. કાવ્યાએ પણ ખુશીમાં પોતાની બહેનને દૂરથી જ હાથ જોડ્યા. 3 દિવસ પછી રિદ્ધિ અને બાળક ઘરે આવ્યા. આખા ઘરમાં સગા સંબંધીઓની અવરજવર શરૂ થઈ ગઈ. દરેક વ્યક્તિ બાળકને જોવા આવતી અને આશીર્વાદ આપતી. પરંતુ થોડા જ દિવસોમાં ઘરની વાસ્તવિકતા ફરી સામે આવવા લાગી. રિદ્ધિને હજુ ઊભા થવામાં પણ તકલીફ પડતી હતી. ડોક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે ઓછામાં ઓછા 40 દિવસ સુધી ભારે કામ કરવું નહીં. કાવ્યાએ ઘરની આખી જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. તે સવારે 5 વાગ્યે ઉઠી જતી, સૌ માટે ચા બનાવતી, પછી નાસ્તો, ત્યારબાદ રસોઈ, સફાઈ, કપડાં ધોવા, બજારમાંથી જરૂરી વસ્તુઓ લાવવી અને વચ્ચે વચ્ચે બાળકને પણ સંભાળવું. નીરવ ઓફિસ જતો ત્યારે ઘણી વાર કહેતો, કાવ્યા, તું પણ થોડો આરામ કરી લે. કાવ્યા હસીને કહેતી, જીજાજી, દીદી સારી થઈ જશે પછી હું આરામ કરી લઈશ. રિદ્ધિ આ બધું જોઈને અંદરથી ખૂબ દુઃખી થતી હતી. પોતાની નાની બહેનને આટલી મહેનત કરતા જોઈને તેની આંખો ભીની થઈ જતી હતી. એક દિવસ તેણે શારદાબેનને ધીમેથી કહ્યું, મમ્મી, કાવ્યા છેલ્લા ઘણા દિવસોથી સતત કામ કરે છે. જો 2-4 દિવસ માટે કામવાળી રાખી લઈએ તો એને પણ પરીક્ષાની તૈયારી કરવાનો સમય મળી જશે. શારદાબેને તરત જ જવાબ આપ્યો, 2 માણસનું કામ છે, એટલા માટે કામવાળી પર પૈસા બગાડવાના? ઘરે લોકો બેઠા હોય છે અને બહારના લોકોને પગાર આપીએ, એ મને પસંદ નથી. રિદ્ધિ ફરી ચૂપ થઈ ગઈ. આ દરમિયાન શારદાબેનની દીકરી હેતલ રોજ ફોન કરતી, મમ્મી, હું આવતા અઠવાડિયે પિયર આવીશ, બાળકોને પણ વેકેશન છે. શારદાબેન ખુશ થઈ જતા, હા બેટા, જરૂર આવજે, તારું મનપસંદ બધું જમવાનું બનાવીશ. આ વાત કાવ્યા સાંભળતી હતી. તેને નવાઈ લાગતી કે પોતાની દીકરી માટે આટલો પ્રેમ અને વહુ માટે આટલી કઠોરતા કેમ? પણ તેણે કંઈ કહ્યું નહીં. દિવસો પસાર થતા ગયા. એક સાંજે બાળક સતત રડી રહ્યું હતું. રિદ્ધિ તેને દૂધ પીવડાવતી હતી. એ જ સમયે રસોડામાં દૂધ ગરમ થઈ રહ્યું હતું. કાવ્યા ઝડપથી બાળકને શાંત કરવા રૂમમાં દોડી ગઈ. એ દરમિયાન રસોડામાં દૂધ ઉભરાઈને ગેસ પર ઢોળાઈ ગયું. થોડી વારમાં શારદાબેન રસોડામાં આવ્યા. ગેસ પર પડેલું દૂધ જોઈને તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા, કાવ્યા, ક્યાં મરી ગઈ? કાવ્યા ગભરાઈને દોડી આવી. માસી, બાળક ખૂબ રડી રહ્યું હતું. એટલે વાત પૂરી થાય એ પહેલા જ શારદાબેને ગુસ્સામાં કાવ્યાનો હાથ જોરથી પકડી લીધો. તને એક કામ પણ ઢંગથી નથી આવડતું? દૂધ કેટલું મોંઘું છે એની ખબર છે? આખો દિવસ ઘરમાં રહેવા છતાં કામ સચવાતું નથી. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. એ સમયે રિદ્ધિ પણ બાળકને લઈને બહાર આવી ગઈ. તેણે બહેનનો ચહેરો જોયો. ડર, અપમાન અને દુઃખ એક સાથે દેખાઈ રહ્યા હતા. રિદ્ધિએ શાંતિથી કહ્યું, મમ્મી, દૂધ ફરી આવી જશે, પણ મારી બહેનનું દિલ તૂટી ગયું. શારદાબેન ગુસ્સામાં બોલ્યા, હું કોઈની લાગણી નથી જોતી. જે કામ કરે એણે જવાબદારી પણ લેવી પડે. ઘરમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બીજે દિવસે સવારે આખા ઘરમાં અસામાન્ય શાંતિ હતી. કાવ્યા રોજની જેમ વહેલી ઉઠી ગઈ, પરંતુ આજે તેના ચહેરા પર પહેલાનું હાસ્ય નહોતું. આખી રાત તે ઊંઘી શકી નહોતી. શારદાબેનના કડવા શબ્દો તેના કાનમાં સતત ગૂંજી રહ્યા હતા. રિદ્ધિએ બહેનને જોઈ અને સમજી ગઈ કે હવે તેને અહીં રોકવી યોગ્ય નથી. તે ધીરેથી બોલી, કાવ્યા, તું આજે ઘરે જતી રહે. કાવ્યા ચોંકી ગઈ. દીદી, હું જતી રહીશ તો તું એકલી કેવી રીતે સંભાળીશ? બાળક પણ નાનો છે. રિદ્ધિએ તેની આંખોમાં જોઈને કહ્યું, મારા કરતા તારો આત્મસન્માન વધારે મહત્વનો છે. તું મારી મદદ કરવા આવી હતી, અપમાન સહન કરવા નહીં. કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ દીદી, મારી ચિંતા ના કર, ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે. રિદ્ધિએ કબાટમાંથી થોડા પૈસા કાઢ્યા, બહેનના હાથમાં મૂક્યા અને કહ્યું, ઘરે પહોંચીને મમ્મીને કંઈ કહેતી નહીં. તેઓ પહેલેથી જ તબિયતથી પરેશાન છે. કાવ્યાએ બેનને ગળે લગાવી. બંને બહેનો લાંબા સમય સુધી રડતી રહી. થોડી વાર પછી
નીરવ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. નીરવે આશ્ચર્યથી પૂછ્યું, અરે તું ક્યાં જઈ રહી છે કાવ્યા? કાવ્યાએ સ્મિત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું, જીજાજી, મારી પરીક્ષાની તૈયારી પણ કરવી છે, એટલે હવે ઘરે જાઉં છું. નીરવે કહ્યું, હજુ 2-3 દિવસ રોકાઈ જા. પણ રિદ્ધિ વચ્ચે બોલી, મેં જેને જવાનું કહ્યું છે. નીરવે વધુ કંઈ પૂછ્યું નહીં. તેને લાગ્યું કે કદાચ બંને બહેનોએ મળીને નિર્ણય લીધો હશે. કાવ્યા જતી રહી. ઘરમાં હવે ફરીથી બધા કામનો ભાર રિદ્ધિ પર આવી ગયો. તે હજુ સંપૂર્ણ સ્વસ્થ નહોતી, છતાં બાળકને સંભાળવું, રસોડામાં જવું અને ઘરના નાના મોટા કામ કરવાના પ્રયાસ કરતી. સાંજે નીરવ ઓફિસથી ઘરે આવ્યો. દરવાજો ખોલતા જ તેને કંઈક અલગ લાગ્યું. ઘરમાં પહેલા જેવી ચહલ પહલ નહોતી. રિદ્ધિનો ચહેરો પણ ઉતરેલો હતો. જમતી વખતે તેણે પૂછ્યું, કાવ્યા અચાનક કેમ જતી રહી? રિદ્ધિએ શાંતિથી જવાબ આપ્યો, તેની પરીક્ષા નજીક છે. નીરવને આ જવાબ અધૂરો લાગ્યો, પરંતુ તેણે વધુ પૂછ્યું નહીં. 2 દિવસ પછી નીરવના ફોન પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો. હેલો, નીરવભાઈ બોલો છો? હા, બોલું છું. હું કાવ્યાની કોલેજના પ્રોફેસર બોલું છું. આજે કાવ્યા પરીક્ષા આપવા આવી હતી. તે ખૂબ ઉદાસ લાગી રહી હતી. પૂછતા રડી પડી. એણે વધારે કંઈ કહ્યું નહીં, પણ એટલું જ કહ્યું કે પોતાની બહેનની ચિંતા તેને અંદરથી ખાઈ રહી છે. નીરવ થોડા ક્ષણ માટે ચૂપ રહી ગયો. સાંજે તે ઘરે આવ્યો ત્યારે રિદ્ધિ બાળકને સુવડાવી રહી હતી. નીરવે તેની બાજુમાં બેસીને ધીમેથી પૂછ્યું, રિદ્ધિ, સાચું કહેજે, કાવ્યા શા માટે ગઈ? રિદ્ધિએ કહ્યું, કંઈ નથી. ત્યારે નીરવ બોલ્યો, તને મારા સોગન છે. આ શબ્દો સાંભળતા જ રિદ્ધિની આંખમાં આંસુ આવી ગયા. એણે છેલ્લા ઘણા દિવસોની દરેક ઘટના કહી નાખી. શારદાબેનના કડવા શબ્દો, સતત ટોક, કાવ્યાની મહેનત છતાં મળેલું અપમાન અને દૂધ ઉભરાઈ જતા થયેલી બૂમાબૂમ, બધું જ. નીરવ એક પણ શબ્દ બોલ્યો નહીં. તે શાંતિથી ઊભો થયો અને બાલ્કનીમાં જઈને લાંબા સમય સુધી આકાશ તરફ જોતો રહ્યો. તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો, જે બહેન પોતાની પરીક્ષાની ચિંતા છોડીને મારી પત્ની માટે આવી. એ રાત્રે નીરવને ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે ઓફિસ જવાને બદલે તેણે અડધા દિવસની રજા લઈ લીધી. તે સીધો બજારમાં ગયો. 2 કલાક પછી જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેની સાથે એક મધ્યમ વયની મહિલા પણ હતી. શારદાબેને આશ્ચર્યથી પૂછ્યું, આ કોણ છે? નીરવે શાંતિથી જવાબ આપ્યો, આજથી ઘરના કામ માટે સુશીલાબેન આવશે. રસોઈ, સફાઈ અને બીજા ઘણા કામ એ કરશે. શારદાબેન તરત જ ગુસ્સે થઈ ગયા. મને પૂછ્યા વગર તું આ નિર્ણય કેવી રીતે લઈ શકે? નીરવે પહેલીવાર ખૂબ શાંતિથી પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, મમ્મી, આ નિર્ણય મેં મારા પરિવાર માટે લીધો છે. હવે રિદ્ધિ પર કોઈ ભાર નહીં પડે. શારદાબેનના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. ઘરમાં કામ માટે સુશીલાબેન આવવા લાગ્યા. ત્યારથી રિદ્ધિને થોડો આરામ મળવા લાગ્યો. હવે તે બાળકની સારી રીતે સંભાળ લઈ શકતી હતી. નીરવ પણ રોજ ઓફિસ જતા પહેલા પત્ની અને બાળકની ખબર લઈ લેતો હતો અને સાંજે ઘરે આવીને બાળક સાથે સમય પસાર કરતો હતો. પરંતુ શારદાબેનને આ બધું જરાય પસંદ નહોતું. તેઓ રોજ કોઈને કોઈ વાત પર ટિપ્પણી કરતા. આજકાલની વહુઓને પણ ખૂબ જ સુખ જોઈએ છે. અમારા જમાનામાં તો પ્રસ્તુતિ પછી 2 દિવસમાં કામે લાગી જતા. નીરવ બધું સાંભળતો, પરંતુ હવે ચૂપ રહેતો નહોતો. એક દિવસ તેણે શાંતિથી કહ્યું, મમ્મી, દરેક સમય અલગ હોય છે. ડોક્ટર જે કહે તે પ્રમાણે ચાલવું સારું. શારદાબેને કંઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ પછી શારદાબેનની દીકરી હેતલ પોતાના પતિ અને 5 વર્ષની દીકરી સાથે પિયર આવી. ઘરમાં ફરીથી ચહલ પહલ થઈ. શારદાબેન સવારથી જ હેતલ માટે ખાસ વાનગીઓ બનાવતા. ક્યારેક પોતે રસોડામાં ઊભા રહીને રસોઈ કરતા તો ક્યારેક સુશીલાબેનને અલગથી સૂચના આપતા. મારી દીકરીને મીઠાઈ ખૂબ ભાવે છે, એના માટે આજે ગરમા ગરમ થેપલા બનાવીને દેજો. રિદ્ધિ દૂરથી આ બધું જોતી હતી. તેના મનમાં કોઈ ઈર્ષા નહોતી, માત્ર એક પ્રશ્ન હતો, કાશ મને પણ આ પ્રેમ મળ્યો હોત. એક બપોરે હેતલને અચાનક ચક્કર આવ્યા. શારદાબેન ગભરાઈ ગયા. અરે બેટા, તું આરામ કર, કોઈ કામ નહીં કરે.
તેઓ તરત જ હેતલના રૂમમાં દૂધ, ફળ અને નાસ્તો લઈને પહોંચી ગયા. આ દ્રશ્ય જોઈને નીરવને થોડા મહિના પહેલાની ઘટના યાદ આવી ગઈ, જ્યારે રિદ્ધિ ગર્ભ અવસ્થાના છેલ્લા મહિનામાં પણ રસોડામાં કલાકો સુધી ઊભી રહેતી હતી. તેના મનમાં દુઃખ થયું. સાંજે જમવાના સમયે હેતલ હસતા હસતા બોલી, મમ્મી, તમે તો હજુ પણ મારી એટલી જ કાળજી રાખો છો. શારદાબેન પ્રેમથી બોલ્યા, દીકરી માટે તો માનું દિલ હંમેશા એક સરખું જ રહે. નીરવ તરત જ બોલ્યો, મમ્મી, એક પ્રશ્ન પૂછું? પૂછ. જ્યારે રિદ્ધિ આ જ સ્થિતિમાં હતી ત્યારે શું એ કોઈની દીકરી નહોતી? ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. હેતલે પણ પોતાના ભાઈ તરફ જોયું. નીરવ આગળ બોલ્યો, તમે હેતલ માટે રાત દિવસ જાગી શકો છો, તેની દરેક જરૂરિયાત સમજી શકો છો, તો પછી મારી પત્ની માટે આ બધું કેમ ન થયું? શારદાબેન કંઈ બોલી શક્યા નહીં. હેતલને પણ હવે ધીમે ધીમે આખી વાત સમજાવા લાગી. રાત્રે તે પોતાની માતાના રૂમમાં ગઈ. ધીમેથી બોલી, મમ્મી, ભાઈ જે કહે છે એમાં કંઈક સચ્ચાઈ છે. શારદાબેને આ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. તું આ બધામાં ના પડ. પણ હેતલે ફરી પૂછ્યું, સાચું કહો, જ્યારે હું મારી દીકરીના જન્મ સમયે અહીં આવી હતી ત્યારે ભાભી જ મારી સેવા કરતી હતી ને? શારદાબેન ચૂપ રહ્યા. હેતલને બધું યાદ આવવા લાગ્યું. તે વખતે રિદ્ધિ સવારે વહેલી ઉઠીને રસોઈ બનાવતી, બાળકને પણ સંભાળતી અને હેતલને સમયસર દૂધ, દવા અને ભોજન આપતી. એક દિવસ તો રિદ્ધિને તાવ હોવા છતાં તેણે કોઈ ફરિયાદ નહોતી કરી. આ બધું યાદ આવતા હેતલની આંખો ભીની થઈ ગઈ. બીજે દિવસે સવારે તે સીધી રિદ્ધિ પાસે ગઈ. ભાભી, મને માફ કરજો. રિદ્ધિ આશ્ચર્યમાં પડી ગઈ. અરે, શેની માફી? હેતલે રડતા રડતા કહ્યું, હું એ વખતે કેટલી સ્વાર્થી બની ગઈ હતી કે મને ખબર જ ન પડી કે મારી સેવા કરનાર પણ પ્રસૂતિ પછી સંપૂર્ણ સ્વસ્થ નહોતી. આજે જ્યારે હું એ જ પરિસ્થિતિને બહારથી જોઈ રહી છું ત્યારે સમજાય છે કે તમે કેટલું સહન કર્યું હતું. રિદ્ધિએ તરત જ હેતલનો હાથ પકડી લીધો. ભૂતકાળ ભૂલી જા, સંબંધો માફીથી જ મજબૂત બને છે. આ વાત દરવાજા પાસે ઉભેલા શારદાબેને સાંભળી લીધી. પહેલી વાર તેમને પોતાની અંદર એક ચૂભતો પ્રશ્ન અનુભવ્યો. શું ખરેખર મેં મારી વહુ સાથે અન્યાય કર્યો હતો? હેતલ પોતાની સાસરી પરત ગઈ. પછી ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પરંતુ આ વખતે શારદાબેનના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. તેઓ આખો દિવસ ચૂપચાપ રહેતા. પહેલાની જેમ કોઈની ભૂલ શોધતા નહોતા કે કોઈને ટોકતા પણ નહોતા. એક સાંજે તેઓ એકલા પોતાના રૂમમાં બેઠા હતા. અચાનક તેમની નજર જૂના ફોટાના આલ્બમ પર પડી. તેમણે આલ્બમ ખોલ્યો. સૌથી પહેલા તેમણે હેતલના પ્રસૂતિ સમયના ફોટા દેખાયા. એક ફોટામાં રિદ્ધિ હેતલના બાળકને ખોળામાં લઈને ઊભી હતી. બીજા ફોટામાં રિદ્ધિ રસોડામાં ઊભી હતી અને હેતલ હસતા હસતા જમતી હતી. શારદાબેનને બધું યાદ આવવા લાગ્યું. એ દિવસો દરમિયાન રિદ્ધિએ ક્યારેય પોતાના થાકની ફરિયાદ નહોતી કરી. હેતલને સમયસર દવા આપવી, બાળકને સંભાળવું, ઘરના મહેમાનોની સેવા કરવી અને સાથે આખું ઘર ચલાવવું, આ બધું તેણે એક સ્મિત સાથે કર્યું હતું. અને બદલામાં જ્યારે એ જ રિદ્ધિને પોતાની સૌથી વધારે જરૂર હતી ત્યારે પોતે શું કર્યું? આ વિચાર કરતા જ શારદાબેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. બીજે દિવસે સવારે તેઓ પહેલી વાર વહેલા ઉઠ્યા. રસોડામાં જઈને તેમણે પોતાના હાથે રિદ્ધિ માટે ગરમ દૂધ બનાવ્યું. રિદ્ધિ તેમને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. શારદાબેન ધીમેથી બોલ્યા, બેટા, થોડો સમય છે તારી પાસે? હા મમ્મી, આવો ને. શારદાબેન રિદ્ધિની સામે બેઠા. થોડી ક્ષણ સુધી તેઓ કંઈ બોલી શક્યા નહીં. પછી અચાનક તેમણે રિદ્ધિનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. મને માફ કરી દે બેટા. રિદ્ધિ એકદમ સ્તબ્ધ થઈ ગઈ. શારદાબેનનો અવાજ ધ્રુજતો હતો. મારે સમજવામાં ઘણું મોડું થઈ ગયું. હું હંમેશા દીકરી માટે માં બની, પરંતુ વહુ માટે માત્ર સાસુ જ બની રહી. હું ભૂલી ગઈ હતી કે તું પણ કોઈની લાડકી દીકરી છે. રિદ્ધિની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મમ્મી, હવે આ વાતો છોડો. ના બેટા, આજે મને બધું કહી લેવા દે. જ્યારે તું સૌથી વધારે પીડામાં હતી
ત્યારે મેં તને સહારો આપવાને બદલે કામનો ભાર આપ્યો, તારી બહેનનું પણ અપમાન કર્યું. એ દિવસ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. એટલામાં નીરવ પણ રૂમમાં આવી ગયો. તેણે પોતાની માતાને પહેલી વાર આ રીતે તૂટેલા જોયા. શારદાબેન નીરવ તરફ જોઈને બોલ્યા, દીકરા, તું એ દિવસે મારી સામે ઊભો રહ્યો એ માટે આજે હું તારો આભાર માનું છું. જો તું પણ ચૂપ રહ્યો હોત તો કદાચ મને મારી ભૂલ ક્યારેય સમજાત જ નહીં. નીરવ આગળ વધ્યો અને માતાનો હાથ પકડી લીધો. મમ્મી, ઘર જીતવાથી નહીં, સંબંધો જીતવાથી ચાલે છે. ત્યારે શારદાબેન તરત જ બોલ્યા, આજે જ આપણે કાવ્યાના ઘરે જઈએ. બપોરે ચારેય જણા કાવ્યાના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલ્યો ત્યારે કાવ્યા આશ્ચર્યચકિત થઈ ગઈ. શારદાબેન તેની પાસે ગયા અને કોઈ શબ્દ બોલ્યા વગર હાથ જોડીને ઊભા રહી ગયા. બેટા, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું. તું મારી વહુની મદદ કરવા આવી હતી અને મેં તને દુઃખ આપ્યું. જો બની શકે તો મને માફ કરી દે. કાવ્યાની આંખો તરત જ ભીની થઈ ગઈ. તે દોડી જઈને શારદાબેનને ભેટી પડી. માસી, તમે મારા કરતા મોટા છો, માફી ન માંગો. થોડા મહિના પછી બાળકના નામકરણનો પ્રસંગ આવ્યો. આ વખતે ઘરમાં કોઈ ભેદભાવ નહોતો. શારદાબેન દરેક મહેમાનને ગર્વથી કહેતા, આ મારી વહુ નથી, મારી દીકરી છે. રિદ્ધિએ સ્મિત સાથે તેમની તરફ જોયું. નીરવે મનમાં ભગવાનનો આભાર માન્યો કે સમયસર તેના પરિવારમાં સમજણ આવી ગઈ. મિત્રો, યાદ રાખજો, દીકરી જ્યારે જન્મે છે ને ત્યારે કોઈના ઘરની ખુશી બને છે અને વહુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે પણ કોઈના ઘરની ખુશીઓ લઈને આવે છે. બંને વચ્ચે ભેદભાવ કરવાથી ઘર મોટું નથી બનતું, પરંતુ પ્રેમ અને સમાન સન્માન આપવાથી ઘર ખરેખર પરિવાર બને છે. પ્રસ્તુતિનો સમય દરેક સ્ત્રીના જીવનનો સૌથી નાજુક સમય હોય છે. એ સમયે તેને પ્રેમ, હોપ, સહારો અને સન્માનની સૌથી વધારે જરૂર હોય છે. જે પરિવાર આ વાત સમજી જાય છે ને, ત્યાં સુખ અને આશીર્વાદ હંમેશા વસે છે. વહુને પણ દીકરી જેટલો જ પ્રેમ અને સન્માન આપશો તો ઘર માત્ર ઈંટ સિમેન્ટનું મકાન નહીં રહે, પરંતુ સાચું સુખી પરિવાર બની જશે. મિત્રો, તમને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.